મિત્રો નમસ્કાર। આજે આપણે ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સાધનો વિશે પરિચય મેળવવાનો છે। સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 10માં આ બાબતનો ઉલ્લેખ છે, તો એના આધારે આપણે એક પછી એક સ્લાઇડમાં એની ચર્ચા કરતા જઈશું। ધન્યવાદ। મિત્રો અહીંયા પરિચય આપ્યો છે। બીજી જે સ્લાઇડ તમારી સામે છે એમાં માનવ જીવનમાં ઉર્જાનું મહત્વ, પરિવહન, ઉદ્યોગ, ઘરેલું ઉપયોગ માટે ઉર્જા જરૂરી, ઉર્જાના બે મુખ્ય પ્રકાર આપ્યા છે, પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત। તો બીજા નંબરની સાઈડમાં એ રીતની માહિતી આપણે તૈયાર કરવાની છે। ધન્યવાદ। મિત્રો આ તમારી સામે જે સ્લાઇડ દેખાય છે એમાં પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો અર્થ એમ લખેલું છે ઉપરના ભાગમાં, અહીંયા હેડિંગ। સદીઓથી ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો અશાશ્વત, સમાપ્ત થઈ જવાના અને પર્યાવરણને પ્રદૂષિત કરતા। મિત્રો અહીંયા એને લગતું એક ચિત્ર આપ્યું છે, જે આપણે માહિતી અગાઉની સ્લાઇડમાં જોઈ એને લગતી માહિતી, જે એને અનુલક્ષીના ચિત્ર આપેલું છે। જુઓ, ચિત્રમાં આપણે એ ઉર્જા સ્ત્રોતો બતાવી છે। હવે આગળની માહિતીની ચર્ચા કરીશું। મિત્રો અહીંયા પરંપરાગત ઉર્જા સ્ત્રોતના કેટલાક ઉદાહરણો આપેલા છે। કોયલા, પેટ્રોલિયમ, કાઉન્સમાં આપ્યું છે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન, પ્રાકૃતિક ગેસ, લાકડું અને પશુસંપદા, આ પરંપરાગત ઉર્જા સ્ત્રોત। આ સ્લાઇડમાં એના વિશે માહિતી આપેલી છે। હમણાં જે આપણે માહિતી જોઈ એને લગતું ચિત્ર તમારી સામે સ્લાઇડમાં બતાવે છે। આ સ્લાઇડમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત એનો અર્થ સહિત માહિતી આપવામાં આવી છે। આધુનિક સમયમાં વિકસાવેલા સ્ત્રોતો પુનઃ ઉત્પાદિત, પર્યાવરણને ઓછી હાનિ। અહીંયા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત ઉદાહરણ સહિત આપ્યા છે। જુઓ, સૌર ઉર્જા સામે ચિત્ર બતાવ્યું છે, પવન ઉર્જા અહીંયા સામે ચિત્ર બતાવ્યું છે, જલ ઉર્જા એનું પણ ચિત્ર સામે બતાવ્યું છે। ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ, બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત ઉદાહરણો સહિત આપ્યું છે, જે બાકીના ત્રણ આપ્યા છે। પરમાણુ ઉર્જા સામે ચિત્ર છે, બાયોગેસ એનું પણ સામે ચિત્ર છે, ભૂગર્ભ ઉર્જા એનું પણ સામે ચિત્ર છે। નેક્સ્ટ, અહીંયા બે ચિત્રો તમને બતાવ્યા છે। એકમાં સોલાર ની માહિતી આપતું ચિત્ર છે અને બીજામાં પવનચક્કી અને સોલાર બંનેની માહિતી આપતું ચિત્ર છે, જે તમે અહીંયા જોઈ શકો છો। ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ, તુલના આપી છે। જુઓ, આ બહુ મહત્વની બાબત છે, તુલના। પરંપરાગત ઉર્જા સ્ત્રોત વિરુદ્ધ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત। જો આ પરંપરાગત ઉર્જા સ્ત્રોત એમાં લખ્યું છે અશાશ્વત, અને આ બિનપરંપરાગત છે એનામાં લખ્યું છે અવિનાશી, આ લાંબો સમય ચાલે એવું, અવિનાશી। પછી પરંપરાગતમાં તુલનામાં લખ્યું છે એનાથી પ્રદૂષણ વધે, આમાં પર્યાવરણ મિત્ર છે।
આ સસ્તું છે, પણ આ જે છે એ શરૂઆતમાં ખર્ચાળ છે, પછી વાંધો આવતો નથી. અને છેલ્લે લખ્યું છે સદીઓથી ઉપયોગમાં લેવાય છે અને આ આધુનિક ટેકનોલોજી છે. જો આટલો બેમાં ફેર છે, આ તુલના. બહુ સરસ માહિતી મિત્રો આમાં સમજાવી છે. ત્યાર પછી એ તુલના જે આપી છે એના ચિત્ર અહીંયા આપ્યા છે. જુઓ, આ પ્રદૂષણ ફેલાવે છે અને આ પ્રદૂષણ ફેલાવતા નથી. જો અહીં પવનચક્કી છે, અહીં કારખાનાનો ધુવાડો ને બધું જુઓ. બરોબર, બે ચિત્રો અહીંયા અલગ અલગ આપેલા છે. આ ચિત્રમાં એ જ માહિતી છે. પવનચક્કી સોલાર, બરોબર, જે પ્રદૂષણ રહિત છે અને આ પ્રદૂષણ સહિત છે. આટલો બેમાં ફેર છે. જે માહિતી આમાં આપવામાં આવી છે એ તમને સમજાય એવી જ માહિતી છે. જુઓ, અહીંયા જે આપ્યું છે, આ જે તમને બતાવ્યું છે, અમે ટીક કરી છે, એ પ્રદૂષણ ફેલાવતું નથી અને આ જે અહીંયા ટીક કરી છે આ પ્રદૂષણ ફેલાવે છે. આટલો આ બેમાં ફેર છે. માટે અહીં શબ્દ શું વાપર્યો છે? તુલના. તુલના શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે જે અહીંયા લખ્યું છે. બરોબર, ખ્યાલ આવી ગયો? ધન્યવાદ. ત્યાર પછી નેક્સ્ટમાં આપણે જઈએ છીએ નિષ્કર્ષ. આનો આપ્યો છે અહીંયા જુઓ. પરંપરાગત ઉર્જા પર્યાવરણને નુકસાન કરે છે, એ હકીકત છે. અને બિન પરંપરાગત ઉર્જા ભવિષ્ય માટે જરૂરી છે. અત્યારે તમે જુઓ સોલારનો ઉપયોગ વધતો જાય છે. એનું કારણ એ છે સ્વચ્છ અને અવિનાશી ઉર્જાનો ઉપયોગ વધારવો જ જોઈએ. તો મિત્રો, આની સાથે આ માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.